હાલો મારી યુટ્યુબ ફેમિલી, આજે સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે હું નવી રેસીપી લઈને આવી છું। તો આપણે આજે બટેકાની ચિપ્સ પાડવાની છે। બટેકાને ફોલી લીધા છે, તો હવે આપણે એને કટિંગ કરી લઈશું। આપણે બટેકાને કટિંગ કરી લઈશું, આપણે એની ચિપ્સ કરવાની છે। બટેકાને આપણે ટુકડા કરી નાખ્યા છે, તો ચિપ્સ બનાવવા માટે તો આપણે હવે એને બાફી લેવાના છે। પાણીમાં રાખીએ ને તો કાળું ન પડે બટેકું, એટલે આપણે પાણીમાં રાખીએ। આપણે આમાં પાણી ગરમ મૂકીશું। આપણે 2 લોટા પાણી એડ કરીશું। પાણી ગરમ થાય એટલે આપણે બટેકાને અંદર એડ કરી દઈશું। આપણે બટેકાને બાફી લેવાના છે। આપણે ગરમ થાય એટલી વાર આપણે ઢાંકી દઈશું। આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે એની અંદર બટેકાને એડ કરીશું। આપણે બટેકાને બાફવા મૂકવાના છે, એટલે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું। આપણે હવે બટેકાને ઢાંકી દઈશું। આપણે બટેકા બફાઈ ગયા છે। આપણે એક વાસણમાં બટેકા કાઢી લઈશું। આપણે બટેકાને છટાછટ આપણે કાપી નાખીશું। આપણે સરસ માવો બની જાય। આપણે હવે ચીલી ફ્લેક્સ નાખીશું। આપણે 1 પેકેટ ઓરેગાનો નાખ્યો આપણે, અને હવે 1 પેકેટ ચીલી ફ્લેક્સ નાખીશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે એમાં કોર્નફ્લોર નાખીશું, 2 કપ આપણે કોર્નફ્લોર નાખીશું। આપણે બધું મિક્સ કરી દઈશું। આપણે કોર્નફ્લોર નાખી અને કમ્પ્લીટ મસાલો તૈયાર કરી નાખ્યો છે। આપણે આના પર પેપર મૂકીશું અને આપણે બટેકાનો મસાલો મૂકીશું। આપણે એના પર રેણું ફેરવી દઈશું। આપણે ચિપ્સ તળવા માટે તેલ મૂકીશું। હવે આપણે સરસ વણી લીધું છે, તો આપણે આના દિલ પાડી દઈશું। તો દિલ પાડવા માટે પહેલાં આપણે જરાક ઓઇલ વાળું કરી નાખીશું। થોડુંક આપણે દિલને ઓઇલ વાળું કરી નાખ્યું છે। આપણે આવી રીતના બધા દિલ તેલ વાળું કરીશું ને એટલે આવી રીતના અલગ પડી જશે। આપણે તેલ આવી ગયું છે, તો આપણે અંદર આ દિલને એડ કરીશું। સરસ એકદમ નવો નાસ્તો 5 મિનિટમાં તૈયાર થાય છે। આપણે આને આવી રીતના ફેરવીશું। આપણે બટેકા અને કોર્નફ્લોરનો આપણે નાસ્તો બનાવ્યો છે, તો નાસ્તામાં આપણે સરસ નાના નાના દિલ બનાવ્યા છે। તો આ જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।